હતા કે વક્તવ્ય સાંભળનાર હોય એને શું તો એને શ્રોતા કહેવામાં આવશે. રાહ જોવી તો એનું શું તો પ્રતીક્ષા થશે. એનો શબ્દ સમૂહ જે છે એ પ્રતીક્ષા થશે. રાહ જોવી એનો શબ્દ સમૂહ શું તો પ્રતીક્ષા. અને કહી ના શકાય તેવું એટલે કે એકથ્ય એનું થશે. જોઈએ ત્યારબાદ સમાસ જે છે એ ઓળખાવાના છે. અહીંયા જે છે સમાસ તો ત્રિભુવન એનો સમાસ જે છે એ દ્વિગુ થશે. આવજા એનો દ્વંદ્વ થશે. અલંકાર મિત્રો જે છે એમાં પણ એક ક્વેશ્ચન પૂછાયેલો હતો, શિયાળો ઈ શિયાળો, તો એનું શું થશે અલંકાર? અનન્વયી જે છે અલંકાર બનશે. જોઈએ ત્યારબાદ હવે સંધિ જે છે એ સ્વલ્પ એનું સંધિ જે છે છૂટી પાડીએ તો આ રીતે એની સંધિ થઈ જશે. સુ પ્લસ જે છે અલ્પ એની સંધિ એવી રીતે છૂટી પડશે. મિત્રો અહીંયા વિરુદ્ધાર્થી જે છે એ પણ પૂછાયા હતા કે ગરીબ, તો ગરીબ જે છે એનું વિરુદ્ધાર્થી શું તો ધનવાન થશે. ઊંધું તો ચત્તુ એ પણ વિરુદ્ધાર્થી જે છે અહીંયા બે પૂછાયેલા હતા. મિત્રો આગળ વાત કરીએ તો સમાનાર્થી જે છે એ પણ પૂછાયા હતા. પાડ તો આભાર થશે. ફાડ તો દ્રાસકો એનો સમાનાર્થી એવો થશે. મિત્રો અહીંયા વાત કરીએ આગળ ગણિત રીઝનિંગ એમાંથી પણ જે છે એ ક્વેશ્ચન હતા. તો મિત્રો અહીંયા શ્રેણી જે છે એ પૂછાઈ હતી કે 10, 21, 33, 46 અને 60. અહીંયા શ્રેણી જે છે એ પૂછાઈ હતી. તો મિત્રો અહીંયા વાત કરીએ તો પ્રથમ જે છે શ્રેણી અહીંયા મિત્રો એડિશન થઈ રહ્યું છે. પહેલા જે છે એ 11 ઉમેરાયા છે અને પછી મિત્રો 12 ઉમેરાયા છે, પછી 13 ઉમેરાયા છે અને પછી મિત્રો 14 ઉમેરાયા છે. તો છેલ્લે અહીંયા જે છે એ શું થશે? અહીંયા મિત્રો 15 ઉમેરવામાં આવશે. તો 60 પ્લસ 15 બરાબર કેટલા આવશે? અહીંયા 75 જવાબ આપણો આવશે. જોઈએ ત્યારબાદ અહીંયા 7 સંખ્યાની સરેરાશ 56 છે. પ્રથમ 6 ની 55 છે. તો 7મી સંખ્યા શોધો. તો મિત્રો એની સંખ્યા જે છે એ 62 થશે. અહીંયા 7 સંખ્યાની જે છે સરેરાશ 56 છે અને પ્રથમ 6 ની 55 છે. તો 7મી સંખ્યા જે છે એ કેટલી? તો 62 થશે. ત્યારબાદ જોઈએ મિત્રો 18 જાન્યુઆરી 1969 દિવસે કયો વાર હતો? 18 જાન્યુઆરી 1969 રોજ જે છે એ મિત્રો કયો? તો શનિવાર હતો અહીંયા. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ગુજરાત વિદ્યાપીઠ કયા ચળવળ સાથે જોડાયેલ છે? ગુજરાત વિદ્યાપીઠ જે છે કયા ચળવળ સાથે જોડાયેલ છે? તો કયા ચળવળ આવશે આમાં? રાઈટ આન્સર અસહકાર ચળવળ આવશે. અહીંયા ઓપ્શન જે છે ગુજરાત વિદ્યાપીઠ જે છે એ મિત્રો કયા ચળવળ? તો અસહકાર જે છે ચળવળ સાથે જોડાયેલ છે. મિત્રો ગુજરાત વિદ્યાપીઠ અસહકાર ચળવળ સાથે સંકળાયેલ છે. બીજી વસ્તુ મિત્રો યાદ રાખજો કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં થઈ હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો તેના પ્રથમ કુલપતિ જે છે એ કોણ હતા? તો ગાંધીજી હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો દારૂબંધી સાથે કયો સત્યાગ્રહ જોડાયેલ છે? દારૂબંધી સાથે જે છે એ કયો સત્યાગ્રહ? તો અસહકાર અને ચંપારણ આ બંને જે છે દારૂબંધી સાથે સંકળાયેલા જે છે એ સત્યાગ્રહ છે. અને તેની મિત્રો અહીંયા જે છે દારૂબંધીનો જે વિરોધ કરવામાં આવે છે આ બંને તેના જે છે રચનાત્મક પાસા થશે. એની સાથે જે છે આ બંને સંકળાયેલા છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો દીપડો કયા જિલ્લામાં જોવા મળતો નથી? મિત્રો અહીંયા ઓપ્શન વાઇઝ જે છે એ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને ખ્યાલ આવે. તો મિત્રો આ દીપડો જે છે કયા જિલ્લામાં જોવા મળતો નથી? તો એમાં જે છે ઓપ્શન વાઇઝ જે છે આપણને ખબર પડશે. તો તમને મિત્રો ખ્યાલ હોય તો એ તમે કોમેન્ટમાં જણાવજો. G20 મિત્રો સપ્ટેમ્બરમાં કયા શહેરમાં યોજાઈ હતી? મિત્રો આ G20 સપ્ટેમ્બરમાં જે છે કયા શહેરમાં યોજાઈ હતી? આ ક્વેશ્ચન જે છે એ પણ પૂછાયો હતો. તો મિત્રો એ દિલ્હીમાં જે છે નવી દિલ્હી ખાતે G20 સપ્ટેમ્બર મહિનામાં જે છે એ યોજાઈ હતી. મિત્રો G20ની અધ્યક્ષતા ભારત પાસે હતી. 18મી આવૃત્તિ હતી. ભારતે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં તેનું વાર્ષિક સંમેલનનું આયોજન કર્યું હતું. અને કઈ જગ્યાએ? તો ભારત મંડપમ ખાતે જે છે એનું વાર્ષિક આયોજન કર્યું હતું. મિત્રો આ ભારત મંડપમ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? દિલ્હી ખાતે આવેલું છે. અને તે મિત્રો અહીંયા જે છે સિટીનું નામ પૂછ્યું છે તો જવાબ આવશે ન્યૂ દિલ્હી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો વાત કરીએ તો G20 જે છે એની સ્થાપના જે છે 1999માં જે છે એની સ્થાપના થઈ હતી. અને મિત્રો G7 દેશો જે છે એ દ્વારા G20નું મિત્રો કોઈ પણ હેડક્વાર્ટર જે છે એ નથી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ મિત્રો IUCNનું પૂરું નામ. IUCNનું પૂરું નામ જે છે એ શું? તો શું આવશે અહીંયા? ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર જે છે એનું પૂરું નામ થશે. આ ક્વેશ્ચન જે છે એ પણ પૂછાયો હતો. IUCNનું પૂરું નામ શું? તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એનું પૂરું નામ થશે. મિત્રો
એનજીટીની સ્થાપના જે છે એ કયા વર્ષમાં, તો 2010ના વર્ષમાં જે છે એ મિત્રો એનજીટીની સ્થાપના જે છે એ થયેલી હતી મિત્રો। અહીંયા આયુશિયન જે છે એમાં વાત કરીએ તો આયુશિયનનું જે છે એ હેડક્વાર્ટર જે છે ગ્લાન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે। તેની સ્થાપનાની વાત કરીએ તો 5 ઓક્ટોબર 1948ના રોજ ફ્રાન્સમાં જે છે એની સ્થાપના થયેલી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદ વાત કરીએ મિત્રો ગાંધીજીનું જન્મસ્થળ। મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, આ પ્રશ્ન પણ પૂછાયો હતો આજે જે છે લેવાયેલી 8મી તારીખે ફોરેસ્ટની એક્ઝામ એમાં મિત્રો આ ગાંધીજીનું જન્મસ્થળ જે છે એક ક્વેશ્ચન પૂછાયો હતો મિત્રો। આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે મિત્રો। સાવ ઇઝી ક્વેશ્ચન છે, ગાંધીજી વિશે તો આપણે બધા ઘણી બધી વાત કરી ચૂક્યા છીએ, તો જરૂરથી તમને જે છે એનો ક્વેશ્ચન આવડતો હશે। તો મિત્રો આનો આન્સર જે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જે છે એ જણાવવાનો રહેશે। તો મિત્રો આ તો વિડીયો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને। અને મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। દરરોજ તમને જે છે આપણી ચેનલ ઉપર આવા જે છે સોલ્યુશન આપણને જે છે દરરોજ લેવાય એક્ઝામ, એના સોલ્યુશન આપણે મૂકવાના છીએ, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો।